અને આ લીમડાનો હાબુ લઈ લીધો છે. તમને બતાવી દઉં, જો આપણે રોટલી વઘારી અને સરસ મજાનું શાક બની ગયું છે. હાલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી અને હવારમાં ગુડ મોર્નિંગ. આપણે અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો છે અને કામકાજ કરીને આપણે નવરા થઈ જશે. અને રુદ્રાન કાનો જાગી જશે વહેલા, નાસ્તો કરીને નવરાઈ થઈ જશે. બે ભાઈ છે ને ગેમ રમે છે ફોનમાં, ઘડીક રમશે પછી છે ને પાછા લેસન કરશે. એટલે હું તમને બતાવું જો બે ભાઈઓ જો ગેમ રમે છે ને બે ભાઈઓ. હાલો, આપણે છે ને હવે કામ થોડું ઘણું હોય કરી અને બ્લોકમાં બના રહેજો. આપણે છે ને રોટલી આપી દીધી ને તો રોટલી તો શાંતિથી ખાઈ લીધી છે. એને આમ થાય કે બીક લાગે મારશે કે નહીં એમ. આજ ગાય નથી આવી ને તો આજ આ કૂતરો આવ્યો ને તો આપણે કૂતરાને ખવડાવી દીધી છે રોટલી. અને ગાય હજી આવી નથી. હવે ગાયનું હું છું ને કાંઈ ખબર નહીં, ને સવારમાં ગાય આવી જ જાય છે અમારે રોજ. જો રોટલી ખાઈ લીધી. મેં છે ને આજે એસિડનો બાટલો એક લઈ લીધો છે અને આ લીમડાનો હાબુ લઈ લીધો છે. અને આ હાબુ આપણે લઈ લીધા છે, વહેલા લીધા છે. વારા ખાલી તો આપણે ચોકડવાત લઈ આવી. અને અમારી વિશ્વાબેન જો રમે છે, ફોન જોવે છે ને એની મમ્મી છે ને બહાર ગયા છે, અહીંયા રમે છે. અને હું એટલી વસ્તુ લઈ આવીશ અત્યારમાં. કોણ આવ્યું? ભંગાર વાળા રમીને વહી આવ્યા એમ ને તમે મંદિરે? દડો જ નતો લ્યો, એવું છું. રુદ્ર અને કાનો બે ભાઈ જો રમીને વહી આવ્યા. રમ્યા જ ના કેમ નો લ્યો? શું મંદિરે જઈને તો વહી આવ્યા ને ખોડિયારમાં? હા, ચોપડા દેવા તો દેજો. કઈ ચોપડા? બધે ચોપડા દીધા. હે, આપણે ક્યાં ચોપડા છે? આપણે નથી ચોપડા પીડા. ભંગાર છે, આપણે ભંગાર દઈ દઈએ થાય. ભંગાર લે છે. ભંગાર લે છે હે? અમે ગયા તારું ને આર્યન ના ઘરે ઊભી હતી. હા, આરું ને હજી ઊભી હજી આવે છે. સારું, આપણે આગળ ભંગારનું પૂછીએ, રાખતા હોય તો દઈ દઈશું આપણે ભંગાર. હાલો, હું છે ને બપોરની રસોઈ બનાવવા મળી છું ને. આપણે બનાવીને ખાશે છે દાળ ભાત અને બટેટાનું શાક બાપી. એટલે છે ને આજ વાદળ સાયા જેવું મસ્ત વાતાવરણ છે, પવન આવે છે અને સાયો મસ્ત છે. અને વિમાન આવ્યું મેં કાનો જોવા ગયો છે બહાર. અને આપણે છે ને દાળ વઘારી છે, રોટલી બનાવી અને ગરવામાં ભરી દીધી છે. અને શાક બનાવવાનું બાકી છે. આપણે બટેટા જો બાફેલા તૈયાર કરી નાખ્યા છે. અને હવે દાળ આપણે વઘારવાની છે. તેલ મેકી દીધું છે. આપણે લીમડો લઈ લીધો છે અને આ મસાલો. અને આમાં આપણે ભાત બની જશે. અને હવે છે ને આપણે દાળ વઘારી નાખીએ. ચાલો, વરસાદ આવશે એવું લાગે. આવશે. બને કીધા વઘારવાની લા
મેં છે ને વેફર ને ફરફર ને એવું તળી નાખ્યું છે. અમારા રુદ્રને બહુ ભાવે ને એટલે, અને આપણે છે ને મારા ભાઈનું ભાણું આપણે તરવાનું હોય ને દાળ ભાત મારા હાથના બહુ ભાવતા, એટલે હું દર વખતે દાળ ભાત કરું ને એટલે મારે તરવા ના જ, એટલે આપણે થાળી તૈયાર કરી દીધી છે. ને અમારા રુદ્ર આગળ થાળી મેચી આવે ઘરમાં. જો આપણે થાળી તૈયાર કરી નાખી છે, અને હજી મારે થોડીક વેફર ને એવું તળવાનું બાકી છે, એટલે હાલો આપણે હવે તળી નાખીએ અને પછી તમને મળીએ. અને આમાં કામેથી આવી જશે ઘરે, અને આમાં કાનો જો બધા વાટ જ છે, બપોરા કરવા બેહવું છે. બધા છે ને જમવા બેસી ગયા છે. આમાં રુદ્રને બધાને આપી દીધું છે ને હું જ બાકી છું. અને એમાં રુદ્રભાઈ જો ભૂંગળા ખાય છે, એને ભૂંગળા તળાવ્યા. અને મારે કાંઈ તળવાના નહોતા કે મારે ભૂંગળા ખાવા છે, એટલે મેં તળ્યા. અને અમારે પપ્પાને આપી દીધું છે, આમાં કાનાએ લઈ લીધું છે. બધાને ડીશમાં આપી દીધા છે ભૂંગળા ને એવું, જેને જે ભાવે. આપણે જો અહીં કાચું ભરી છે ને આમાં બરફ નાખીને સાસ, અને આમાં દાળ શાક ને ભાત ને એવું બધું છે. તમને આગળ બતાવ્યું હતું મેં, બટેટાની દાળ. અને હવે છે ને આપણે બપોરા કરી લઈએ. તમે બધા હાલો બપોરા કરવા. મેં અત્યારે છે ને રસોઈ બનાવી નાખી છે. ને આપણે છે ને રસોઈમાં શું બનાવીશું તમને ખબર છે, બપોરે દાળ ભાત હતા એટલે થોડુંક દાળ ભાત ને એવું બધું પડ્યું છે, એટલે આપણે શાકાઈ પડ્યું છે. એટલે રોટલી છે ને વઘારી નાખી છે સરસ મજાની. એવા કાના પપ્પાને રોટલી બહુ ભાવે વઘારેલી, એટલે છાશ ને એવું નાખીને લસણ અને ડુંગળી ને એવું બધું નાખી વઘારી અને રોટલી વઘાર નાખી. અમારા હાટું એક રોટલો બનાવ્યો છે, એટલે આપણે જો તમને બતાવી દઉં. જો આપણે રોટલી વઘારી અને સરસ મજાનું શાક બની ગયું છે. આમાં રુદ્ર જો બે ભાઈઓ છે ને રમે છે, ને પપ્પા ખીજાણા. જો વાગ્યું ને એટલે વારો પડી જાય, એટલે આપણે છે ને શાક ને બધું બની ગયું છે. હવે વાળું કરવા જ આપણે બેહવાનું છે. એટલે ત્યાં છે ને અમારું ઓસરીમાં છે ને અંધારું ત્યાં પડે, જ્યાં ટીવી સામી દેખાતી ને એ રીતે અમે ખાવા બેસીએ, એટલે ત્યાં અંધારું થોડું પડે. એટલે આપણે આ બ્લોક હવે અહીંયા એન્ડ કરવાનો છે. અને અમે બે ભાઈ જો રમે છે હિસકેથી. અને આ બ્લોગ તમને છે ને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. મળશું નવા બ્લોગમાં. બાય બાય.